પાટણ શહેર અને જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ આચરતા તત્વોની પોલીસે યાદી તૈયાર કરી છે। દારૂ જુગાર સર્વિસ સંબંધિત લેન્ડ ગ્રેબિંગ ખનીજ ચોરી જેવી પ્રવૃત્તિમાં સંડોવાયેલાઓની યાદી તૈયાર કરવામાં આવી છે। 500 ગુનાઓમાં સંડોવાયેલા 163 અસામાજિક તત્વોની તૈયાર કરવામાં આવી છે યાદી। 7 વ્યક્તિઓ વિરુદ્ધ પાસાની દરખાસ્ત અને એક સામે તડીપારની દરખાસ્તની કાર્યવાહી કરાઈ। પોલીસે 3 દિવસની સ્પેશિયલ ડ્રાઈવ યોજી અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરી છે। હાલમાં માન્ય ડીજીપી સાહેબ દ્વારા જે ડ્રાઈવ આપવામાં આવી છે, જેમાં 100 કલાકમાં ગુંડા તત્વો અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી અને એમની સામે કાર્યવાહી કરવાની જે આખી ડ્રાઈવ ચાલી રહી છે, એ ડ્રાઈવ અંતર્ગત પાટણ જિલ્લા પોલીસે 163 આરોપીઓની યાદી તૈયાર કરી છે, જે લગભગ 560 ગુનામાં ગુનેગારો છે। આ યાદી તૈયાર થઈ ગઈ છે અને સાથે સાથે અટકાયતી પગલાંની પણ કાર્યવાહી પોલીસે શરૂ કરી છે। આમાં પોલીસે 7 જેટલા પાસા દરખાસ્તો કરી છે અને એક તડીપારની પણ દરખાસ્ત કરી છે। અને હવે વાત કરીશું આરોગ્ય કર્મીઓની હડતાલ વિશે।